વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 એનું રીડ 2 કવિતા શેપર શેપ્ડ, ઘડવૈયો ઘડાઈ ગયો અથવા તો ઘડનારનું ઘડતર એના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો આ કવિતા વિશે ટૂંકમાં પરિચય કેળવીએ. આ રીડ મહાન કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયેલો હતો. તે એક ઉત્તમ પ્રકારના સાહિત્યકાર, નાટ્યકાર, સંગીતકાર હતા. તેમણે એક કલાકાર તરીકે નાટકમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. આ સુંદર કાવ્ય તેમના દ્વારા લખવામાં આવ્યું છે. વ્યક્તિ જ્યારે યુવાન હોય છે ત્યારે તે કેટલાક સ્વપ્નાઓ જુએ છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે ત્યારે તેના વિચારોમાં સ્થિરતા આવે છે. આ કાવ્યના દરેક ભાગમાં કવિના સમયાંતરે પરિવર્તન પામેલા વિચારોને કવિએ અહીં દર્શાવ્યા છે. આ કાવ્ય દરેક વાક્યના મનોભાવને રજૂ કરે છે. તો ચાલો આપણે સ્પેલિંગ ક્લબની અંદર જોઈએ કાવ્યમાં આવતા સ્પેલિંગ અને એના ગુજરાતી અર્થ. શેપર, ઘડનાર, મૂળ ક્રિયા પછી શેપ, આકાર આપવું, ઘડવું, એના પરથી શેપર, ઘડનાર. શેપ્ડ, ઘડતર. ડેઝ ગોન, એ દિવસો જતા રહ્યા. યુઝડ, આપણે જાણીએ છીએ કે યુઝ ટુનો ઉપયોગ જ્યારે કોઈ ભૂતકાળની ક્રિયા સતત થતી હતી તેને દર્શાવવા માટે થાય છે. પોટર, કુંભાર. ફીલ, લાગણી થવી, લાગવું, જણાવવું. ફિંગર્સ, આંગળીઓ. મોલ્ડ, ઘડવું. યીલ્ડિંગ, મુલાયમ. ક્લે, માટી. પેટર્ન્સ, જુદા જુદા આકારો. વિઝડમ એટલે કે ડહાપણ, સમજણ. લેટલી, મોડે મોડે, પછીથી. પ્રાઇડ, ગર્વ. ડાઈડ અવે, અહીંયા થશે છોડી દેવું. સીઝ, બંધ કરવું. સ્ટોપ્ડ એનો સમાનાર્થી છે. લર્ન, શીખ્યો. ઇનનંબરેબલ, અસંખ્ય, ઘણા બધા. ન્યૂ ગોટ, નવું મળેલું. ફેશનર, અહીંયા થશે ધાર કાઢનાર, તલવારનો ધાર કાઢનાર છે એના માટે આ શબ્દનો ઉપયોગ થયો છે અહીંયા. ફેશનર. શ્વોર્ડ એટલે તલવાર. બેટલફિલ્ડ, રણભૂમિ, યુદ્ધનું મેદાન તેને કહેવાય બેટલફિલ્ડ. ગ્લિટર્ડ, ચમકવું. ગ્લીમ, ચળકતા. શોન, ચમકતા. અમે ત્રણેય શબ્દોના અર્થ છે એક જેવા જ છે. ગ્લિટર, ગ્લીમ એન્ડ શોન. ચમકતા, ચળકતા, ચમકતા. બ્રિમિંગ વિથ, અત્યંત હર્ષોલ્લાસ સાથે, ખુશીથી છલકવું. લોર્ડ, ભગવાન, ઈશ્વર. બાયગોન, અગાઉના વર્ષોમાં, અગાઉના દિવસોમાં. ડ્રીમર, સ્વપ્નીય, સ્વપ્નશીલ. હલ, અહીંયા થશે બૂમો પાડવી. ઇન્સ્યોલન્સ, અન્યાયી. એમલ, માણેક. પલ, મોતી. નીલિંગ, શરણે પડવું. મૂળ ક્રિયા પછી નીલ, ઘૂંટણીએ બેસવું, ઘૂંટણીએ ટેકવા. શરણે પડવું. સુપ્રીમ, અહીંયા થશે ઈશ્વર, સર્વશક્તિમાન. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે કવિતામાં આગળ વધીએ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. શરૂઆતની સ્ટાન્જામાં કવિ કહે છે, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. એ દિવસો પૂરા થયા, એ દિવસો ચાલ્યા ગયા જ્યારે હું કુંભાર હતો, પોટર. હુ વુડ ફીલ, જે હંમેશા અનુભવતો. ફીલ, અનુભવવું. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding ક્લે, જે હંમેશા અનુભવતો કે તેની આંગળીઓ મુલાયમ માટીના ચાકડા ઉપર. yielding ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ, મુલાયમ માટીના ચાકડા ઉપર ફેરવીને તે અલગ અલગ આકારો બનાવતો. અલગ અલગ એની આંગળીઓ છે એ ઘાટ આપતી. પેટર્ન્સ, અલગ અલગ આકારો બનાવવા. બટ નાવ, પરંતુ હવે. થ્રુ વિઝડમ લેટલી વોન, મોડેકથી જ્યારે કહે છે કે હું જાગેલું છું, મને જ્યારે ડાપણનું ભાન થયું છે.
that pride has died away. કારણ કે મારી અંદર જે પણ કાંઈ ગૌરવ હતું, શેનું ગૌરવ? તો એને એમ લાગતું હતું કે એના દ્વારા જ જે માટીના ઘડાઓને આકાર અપાય છે એ સૌથી ઉત્તમ છે. માટીના ઘડાને ઘાટ આપવાનું એણે છોડી દીધું. I have ceased to be the potter. મેં કુંભાર બનવાનું બંધ કર્યું છે. And have learned to be the clay. અને હવે માટી બનવાનું શીખી ગયો છું. બીજી સ્ટાન્જાઓમાં આગળ વધી. In other days, I used to be a poet through whose pen innumerable song would come to win the hearts of men. But now through new good knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. કવિ અહીં કહે છે કે એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો. In other days I used to be a poet. Poet એટલે કવિ. Through whose pen, જેની પેન મારફતે, પેન વડે, ઇનનમરેબલ સોંગ, અસંખ્ય ગીતો રચાતા, અનેક ગીતો રચાતા. ઇનનમરેબલ સોંગ. શેના માટે એ ગીતો રચતો? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. વ્યક્તિઓના હૃદય જીતવા માટે એ પોતાની પેનથી અસંખ્ય ગીતોની રચના કરતો. બટ નાઉ થ્રુ ન્યૂ ગુડ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પરંતુ હવે પહેલાં મારી પાસે જે જ્ઞાન નહોતું એવા જ્ઞાનના ઉદયથી આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. મેં કવિ બનવાનું છોડી દીધું. સીઝ, સ્ટોપ્ડ, બંધ કર્યું. મેં કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને હું પોતે હવે એક ગીત બની ગયો છું. લાસ્ટ ફેઝમાં આગળ વધી. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone, but now that I am brimming with the silence of Lord. કવિ કહે છે એ દિવસોમાં હું તલવાર કરતો જે સેંકડો યુદ્ધભૂમિ પર ચડકાટ મારતી અને ઝળકતી હતી, પરંતુ હવે મને ઈશ્વરીય શાંતિનો અનુભૂતિ કરું છું. brimming with the silence of Lord. I have ceased to be the sword maker and have learned to be the sword. I have ceased to be the sword maker. મેં હવે તલવારો બનાવવાનું બંધ કરી દીધું છે. sword maker અહીં થશે તલવાર બનાવનાર. seized, stopped, બંધ કરવું. and have learned to be the sword. હવે તલવાર બનવાનું શીખ્યો છું. In bygone times I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. કવિ કહે છે એ દિવસોમાં હું કેવો હતો? સ્વપ્નશીલ, સ્વપ્નીય, ડ્રીમર, જે હંમેશા ગેરરીતે પૂર્ણ, અયોગ્ય રીતે હીરા ઝવેરાત, માણેક અને મોતી એકઠા કરવાની અંદર માનતો હતો. પણ હવે બટ નાવ દેટ આઈ એમ નીલિંગ, પરંતુ હવે હું સર્વસત્તાધીન ઈશ્વર સામે શરણે આવ્યો છું, ઘૂંટણિયા ટેકું છું, નીલિંગ ડાઉન એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું પોતે હવે એક સ્વપ્ન બનતા શીખી ગયો છું. તો મિત્રો, આ કવિતાની અંદર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ અલગ અલગ સ્ટેજ ઉપર જે પરિવર્તનો આવે છે એના વિશે જણાવે છે.